નરકાયના નહીં જેની જુની જેની દેલીએ મારા યારા સુની હોય જેની દેલીએ મારા ખીપા જેવા સુની હોય હાલ દેવાનો જેની વધારે ના હોય ધીંગાણું બરોબર જામ્યું હોય અને બુંગિયા ઢોળ વાગતા હોય અને ખેતીથી તલવાર લઈને પછી પોતાની માને કે બા હું ધીંગાણામાં જાઉં છું એ ધીંગાણું ન કરી શકે બાપો ન કરી શકે થોડું તો બુંગિયા ઢોળ વાગતા હોય મારા બાપો પછી કોઈ પૂછવાની વાત ન હોય બાપ અને ત્રણ કરતા થાય તો માનવાનો ધરતી માતે મારો શરીરનો ઘા હતો મારો શરીરનો ઘા મારો પરમાર કે મારો ઘા જેથી ફગે નહીં અને આજ મારો પરમાર નો પદાર્થ પોતાના ઈષ્ટદેવનું નામ લઈને જો ધીંગાણા છેડો હોય હે અને સામે કદાચ 500 નો ટેલો કે બાકર બચ્ચા લાખ તો લાખે બેચારા સિંહણ બચ્ચા એક તો એકે હજારો હોય મારો પરમાણુ એક છોકરો હોય અને સામે કદાચ કોઈ ઊભી હોય અને પાછો પડે તો ધરતી માતે મારો પરમાણુ નો કહેવા તેની પોતાની બેન એમ થઈ ગયું કે મારા બેના નિયંત્રણ બાપ મૃત્યુ પામે છે આરલોક ભૂમિ અને પરલોકમાં યોગ્ય છે પણ અમારા માંડવાની માલિક પર જવતર કોનું છે બાપ હે તેની કવિ શું કે છે બાપ હે
મારી કામ હોય ને દિનેશભાઈ સાંભળજો એક બે મિનિટો પાદરની મલિપા પોતાનો બાપ બેઠો તો તેથી મારો બાપનો બાપે પોતાના દીકરાને કીધું ક્યાં જાસ બેટા કે પિતાજી રણમેદાનની મલિપા ઢોલ વાગે છે લડવા જાવ છું કે જા બેટા ખમા પણ બાપે આમ મૂસું માથે દા ગયેલો બાપ કેવો કે બેટા ધીંગાણામાં જેમ તો દુશ્મનના માથા લીધા તો ન આવતો નકર પાદર બે હવા જેવો ન રહેવો દેતો બાપને મૂસનું પાણી રાખજે એકરે બહુ ભરે તો પોતાની માં સામે મને બાપ ક્યાં જાય કે રણમેદાનમાં કે રણમાં જાય તો ભલે બે મિનિટ સાંભળજો કે રણમાં જતો ભલે જતો તો દુશ્મનના માથા લીધા પાછો ન આવતો નકર મારો ધાવલો ન જાય પછી આપણા હિન્દુ શાસ્ત્રની મલિપા પતિ અને પત્ની બેન અને ભાઈ બેન ભાઈના સંબંધ કેવા છે પોતાની બેન સામે મળે કે વીરા રણ મેદાનમાં જશ ને કે હા કે રણમાં જતો દુશ્મનના માથા લીધા પાછો ન આવતો નકર તને મારા માંડવાની મલિપા જોતર હોમાં નહીં દઉં પછી પતિ પત્ની એટલે પતિ પત્ની એટલે શિવ શક્તિનું રૂપાંતર કહેવાય પછી બે વિષય નાંગરી બાળી ધોકા મારે એ શિવ શક્તિનું રૂપાંતર ન કહેવાય મારા બાપુ પતિ પત્ની એટલે શિવ શક્તિનું રૂપાંતર પોતાની પત્ની મારા બાપનો અડધું અંગ જેને કહેવાની ઈ જરા પાણી છડાવ પણ કેવું જાય જણે રણમેદાનની મલિપા લડવા જાવ છો ને સમજાયની વાત સાંભળી એક મારી વાત સાંભળતા જાવ દુશ્મનનું માથું લેતા આવી જો દુશ્મનનું માથું લઈને ન આવ્યો ને આટલા લગી તો આપણે બેને પતિ પત્નીના સંબંધ છે પણ દુશ્મનના માથા લેતરના પાસે આવ્યો ને ત્યાંથી તમારે મારા ભાઈ બેના સંબંધ ચાલુ થાય મારા બાપલા આના પાડિયા થાય બાપા ત્યારે પોતાની પત્ની હું કે તું મારા બાપ મારી માતા કોઈ જોના દે બલા જાસો કતા કારો નામ મારો બાપો જાસો ને જીવા મારા વીર તારા પંડવા તેની કોરીઓ ભરવા મારા વીર જેદી કાગડાની માંડવો છે માતાજીનો હંદાઈ ભુવાને વારે કાપ્યા હોય થોડી વાર હંદાઈને મોજા કરવાની હોય પણ અમુક વસ્તુ મારો બાપરો જ્યારે રાવણદેવ થોડુંક કે ત્યારે થોડુંક તમે જો સાંભળો તો તમને મજા આવે આટલા બધા ભુવા પોતાની કોઈને સામાન કોઈને ખોલિયા કોઈને બૂટ કોઈને બળા કોઈને બેકરાજી ગમે ભુવો ધૂણું આપે એટલે લોબડી ખોરામ રાખી બે રાવણદેવ ખેતલાની વગાડો શું કામ એને બાપ આટલા બધા માતાજીના મત છે તેમાં કોળની દેવ તો તમારી જે કાંઈ હોય પણ પેલો વેલો ફરો વીર ખેતલાનો હુકામ બેસ તમે કયો તો થોડું સમજાવો નકર પાછી માતાજી લઈ લો મારો બાપુ મીઠા રાગમાંથી આવો તો તમને મજા આવી છે મારો બાપુ હા કોઈને જીના તોર કોઈને મામા કોઈને ચૂડેલ કોઈને ભૂત કોઈને પલી પણ લંકાની માલિપા મારો બાપલો પેલો વેલો વૈગો તો ને લંકાનો અધિપતિ રાજા રાવણ અને એની ઘરેથી મંદોદરી નાય અને મંદોદરી નાય ને મારો બાપલો કારણ રૂપે મારો વીર ખેતલો વૈગો તો બાપો પણ મંદોદરી નારના દેવી શરીરમાં
એ બોલો કારણ રે રૂપે આવ્યો મારો વીર ખેડલો બોતે બોના ઢોલિયામાં તે જ્યાં મારો બાપનો નિંદરના આધીન થાય ને તા તો મારો વીર ખેડલો આવીને ઊભો રહી જાય બાપ કોણ છો હું ધરતીનો ભારતીનો વીર ખેડલો તારે અહીંયા આવવાનું કારણ કે અમારી શેતાની શક્તિને છે ને મારો બાપો છોડાવવા આવ્યો છો બાપા તેરી મારી સાવણ મારી કોડિયાલ મારી બૂટ મારી બલારને જેથી છોડાવે એની ટૂંકમાં વાત કરું છું માતાજીએ એવું વચન દીધું વીર ખેડલાને કે માય અમને અહીંથી છોડાવ્યા ને માય તારે કેટલા વચન જોઈશે 3 વચન કે પહેલું વહેલું વચન કે ધરતીમાં તે ગમે એ માતાજીનો મત થાય પેલો વેલો ફરતો મારા વીર ખેડલાનો મારો બાપલો કહે બીજું વચન કે માતાજી ગમે એને જે કાંઈ હોય માતાજીના એક નિવેદને મારા વીર ખેડલાના છે ને 2 નિવેદ તલવટ ને ખીચડી બે મારા ખાવા દો બાપ ત્રીજું વચન કે ધરતીમાં તે ગમે રાખડી બંધ ધુઓ હે રાખડી બંધની વાત છે કે રાખડી બંધ ધુઓ ધુવા બે ને તો જ્યાં લગ્ન ખેટલો પૈનો માનું આવું ત્યાં લગીને એની માતાજીથી નવાય નહીં મારા બાપુ આ હમતા હોય એની વાત છે બાકી હજી ખેટલાની વાત કરતા તો ભુવાએ કઈ હાકર લઈ લીધી હોય મારો બાપલો એ સમજણની વાત નો કહેવાય મારો બાપલો વાદી કે મત વગાડ તારી મોરલી નાકમાં બુચુણા બના રાજા રાવણ એવું થઈ ગયું કે આ તો એક નાગ છે નાગ ને કાઢું એટલે હું વાદીને બોલાવો હમણાં નીકળી જાય તેની મારો વીર કેટલો કે વાદી વાદે બગાર મોરલી નાકમાં મુચુના મલાન હું ચાર સોની આવું છે ત્યારે કાઢી જાય તારે મને રમતા જોવો ને કોક રાવદેવના દીકરાને બોલાવે ભોમ જોગી આ બેઠા છે અંદર ભોમ જોગી મારો બાપલો અમારે રાવણ જ્ઞાતિમાં કેટલાય રાવદેવ આવે પણ અસલ ભોમ જોગી મારો બાપલો હે ત્યારે ભોમ જોગી દિનેશભાઈ ક્યાં રહેતા જળકાને જોગી રહેતા એમને ઉમૈયાનો જેદી જો નહીં આતા અમે જાણ રે કાટે જોગી રહેતા ઉમૈયાનો જેદી અમને આધાર મહાદેવે ડબરું હોયકું અને ડબરની માલિપા ઓમ સોમ નામના શબ્દ અને સુધરી ગયેલ માણસો એવું કે ડાકલા નથી જાવ જેને આનો વિષય નથી હે આ ડાકની માલી પર નવ કરાવે નવે નવ ઘરની માલી પર ઓમ સોમ શબ્દનો લડકા થાય દેવી દેવતા ધૂંઢવા લાગે શિવ જેવા શિવ તાંડવનાથ કરવા માંડે હે અને આ વાગે જો પછી કાળા માથાનો માનવી જો કદાચ બાપીની કુળની દેવ નો રમે તો ધરતી માથે આ શિવ શક્તિનો વાજિંદ્ર નો કહેવાય મારો બાપુ આ તડકાનો વાગે ને ઉતાર્યું વાગે તડકાના રાવણ જો બીતા હોય કે હાંજે મજા કહીશે હું કામે ને આ દિવસના ફૂટી જાય એટલે આ એક જ વાજિંત્ર એવું છે ચડાયું વાગે ઉતાર્યું વાગે 32 સાતની અંદર વાગે 32 સાતની બહાર વાગે મારો બાપલો પણ ખેતલાને મને મારી ભગવતી માં સામે ફેરે બેઠો ને એ તો ખાલી ટેસ્ટિંગ કરવા બેઠો તો ગાવા તો હવે બેઠો તો મારો બાપલો હા બેસો ને મારી સાવને ભાઈગો જાય નગરી ને નવતણ ની હાકરમાં પાંચ ભાઈ હોય ને એમાં 4 જણા આઈટમના ભાગ દે માતાજીનો 5 એમ કે હું નહીં દઉં એનું કામ ન થયું એટલે ખાવા પડે લાપસીમાં 5 ના પડે પણ હું કહું છું મારો બકલો આની અડા દીદી હું ખાઈ ગઈ છે બાપ હે પેસો ને મારી બાઈદો ભોઈને એના નાઈગરો મારી નવટણની હાકરમાં મારને મારા ભેસાના જેડી મસ્તકમાં એ તું તો પાડાના રેતી ગઈ મારી તું જાઉં છોકરાને પૂછો માતાજી સાવન કે બેટી મારી વાતમાં ધ્યાન દેજો જો મારી એટલે સીધું આપણને સોટીલો ડુંગર કહે ઈથી કદાચ સમજ હોય છે કેમ કે ઊંચા નીચા કોટડા અને ઈથી કદાચ મોટો વડી લે છે કેમ કે મૈસૂર નગરીમાં હે આ ભૂલો ધોવા બે એટલે એમ કે રાવદે વગાડો મારી સાવનની મારી કોણની સાવન છે પણ હું ના પાડું છું
કે તમારી પહેલા કોકની કુળની દેવ હશે તો ખરા ને મારો બાપલો. એ રાવણદેવ જ્યારે બે શબ્દ કહે તેને સાંભળો તો તમને ખબર પડે કે આપણી પહેલા કુળની દેવ ક્યાં હતી ને આ તમારી સાવન ક્યાં બેઠી છે. ચોટીલા બેઠી તો હોમલા બાપુ ખાતરે બેહાડેલી. ઊંચા નીચા કોટલા જે બેઠી છે એ તો કાળિયા ભીલનો બાપ જસોભીલ થઈ ગયો એને બેહાડી છે બાપા. પણ હું જે એટાણે વાત કરું છું ને એ સ્વયંભૂ માતાજી પ્રગટ થયા છે. રાજસ્થાનની ધરતી છે, રાજસ્થાનની ધરતી માતે જડી ઉડા જડી ઉડા જે શિકાર કાઢું લાગે ઘરકે ઘરપટા ઘરે નીકળ્યા ઓલો આવ્યો મધ્ય દેશની માલિપા લુડી નદીનો કિનારો અને લુડી નદીના કિનારાની માલિપા તું માતારણ આવું દોઢું દિવસું કોણી અને મારી ભગવતી મારો બાપડો એમ કહેવાય છે. હે હોડાનો ડુંગર છે ને હોડાના ડુંગર માથે બધી જગદંબા માં સાઉન્ડા બોતરમની શિલાલેખ માથે ફૂટી છે. આપણે ખાલી એક વેદ એકનું ફરું બેહાડવું હોય તો રાવણદેવને બોલાવે, ભુવાને બોલાવે, ગામને બોલાવે મારો બાપલો. આખી રાત દાખલા વગર ત્યારે સવારે હુકમ થાય કે માતાજીએ 9 વાગ્યાનો ટાઈમ દીધો છે. હે આમાં એકોય દીકરો એવો નથી માને બેહાડી કે આ તો આપણી શ્રદ્ધા બેહાડી છે મારો બાપ. આપણને ખબર નથી માં કેવડી છે. માં કેવડી છે ખબર છે? લંકાની માલિપા રામાયણ ખોલીને વાત તો ચાવવાની જ કરું છું. લંકાની માલિપા જેથી મારો બાપલો રાજા રાવણની હારે જેથી યુદ્ધ આવ્યું ને તેથી રામ પાસે કોઈ શસ્ત્ર નહોતા. તેની પાસે બેઠેલો લક્ષ્મણ કીધો વીરા રોવા માંડ્યો. ખાલી રામને જજરી આવ્યા હતા કે લક્ષ્મણ રોતો નથી પણ હવે મારી પાસે કોઈ અસ્ત્ર નથી, કોઈ શસ્ત્ર નથી. તેથી લક્ષ્મણ એવું બોલ્યો કે મને 2 મિનિટ બોલવા દો, મોતને આપણે સેટું નથી કે બોલ. એક ફેરે 2 આંખો બંધ કરી આ હું કામ પોચો મારું છું. પોતાનો ભૂવો ગઈડો થઈ ગયો ને એટલે ફરજા મારો બાપરો બીજે દાણા જોવરાવે. અમારો ભૂવો ગઈડો થઈ ગયો છે દાણા નથી દેતો પણ તારો ભૂવો ગઈડો થઈ ગયો પણ તારી માતાજી ગેજી નથી દેતો. હે તેની 14 વર્ષ લગન રામચંદ્ર ભગવાને પોતાની ઈષ્ટદેવની યાદમાં કરે તેની 14 વર્ષ લગન મારો બાપરો એને કાંટા ખાવા પડ્યા હતા. અને તેની મોતને સેતુ નહોતો તેથી લક્ષ્મણ બોલ્યો મારો રામે કીધું કે મારી કુંડી અંબા રૂપે માં સાવન માં હિંગરાજ રૂપે માં સાવન મારી સાઉન્ડા ખાલી ફૂટી હતી અને કોક ચારાને કોક કવિએ મારો બાપરો હાથ કર્યો અને સાંભળજો માતાજીએ ખાલી પાપાને જપ પડાવી ને તો માતાજીનો અંબરો જો છૂટી ગયો. ધરતીના હાથ પાતા શ્રી શેષનાગની ફ્રેન્ડ માતા ખાલી મારી માતાજીના કેસ કેતા વાળ પડ્યા હતા. હવે વિચાર કરી લ્યો હવે ધરતી માતે હાથ પાતા શ્રી એના વાળ પડ્યા હતા તો આ સાઉન્ડ હશે કેવડી મારે તમને કેમ સમજાવવા? પછી ભૂવો ધૂણતો હોય અને માંડા જે ધૂણવા માટે તેથી મારો બાપલો રાવણદેવ એને મેળો મારે. દિનેશભાઈ કેવું મેળું? કા તો સાવણ તું બુઢી થઈ ગઈ છો, કા તો તારી જાગુમાં નથી જો તેની ઉંજલિયા તો રત્નાકર જેથી ડુંગર ને જેથી સીતામાં એ મારી સન્મુખ રમ્યા મારી દેવકા બના
હીરા ગયો રણમાં પોતાની ઈષ્ટદેવને જ્યારે યાદ કર્યા તેથી મારો બાપલો રાજસ્થાનની ધરતીમાં તેથી મારો બાપલો બાજંગી બાજડી બની લંકાના રણ મેદાનમાં આગળ ઉભી રહી બોલ મારા રામ હા બાબુ સાવન આગળ ઉભી રહી ગઈ અને કેવા મીડી મારા રામને કે બોલ મારા રામ મારા દીકરા ખમા આ 14 વર્ષના વાણા વૈજ્ઞાન 14 વર્ષે મને આજ માં કીધી છે મારા દીકરા તું બોલ આ માંગરી સિંહને જો શિંગાડો પાડી દઉં તો ધરતી માથે તારી કોણની હું બેવું ન કદી રામચંદ્ર ભગવાન આ માંગરી કહી કે મારી આ રાજા રાવણ મારાથી મરતો નથી મારી પાસે કોઈ અસ્ત્ર નથી શસ્ત્ર નથી આ તેદી રામચંદ્ર ભગવાને માતાજી ઠપકો આપે કેવો કે મારા દીકરા 14 વર્ષ પહેલા ખાલી એક ફેરે તું જો માં બોલ્યો હોત ને તો તને લંકા લગી ધક્કો ન ખવા દે પણ જા તારી પાસે અસ્ત્ર નથી શસ્ત્ર નથી ને આ એઠે પડેલું બાણું પાડ અને મારી સાવણનું લઈને માર નામ લઈને મારબા તું કે એક માં તું કે તો એક ઉતારું અને તું કે એક અને 10 માતા કે અને 10 માતા ઉતારું ને તો ધરતી માં તો તારી કોની સાવણ નો
ખેલ ખેલો રે ભવાની માં જજે નંદલાલ ખેલ ખેલો રે ભવાની મારી જજે ખેલ ખેલો રે ભવાની માં જજે નંદલાલ ખેલો રે ભવાની મારી જજે ये माने सुतारी होवानो माने सुतारी होवानो बोलो माधो तो नहीं आवे रे जगे नंदलाल बोलो माधो तो नहीं आवे रे जगे नंदलाल ઓલી ફેરે પૂરાનું થોડું અધૂરું રહી ગયું પૂરું કરું છું પોતાની ઘરવાળી મારું આપણું પોતાનું અડધું ગતું એને એમ કીધું કે માથા વગરના પાછા ન આવતા પછી સૂર્યનું સંતાન સૂર્ય જેવું જોઈએ પોતે રોજી ઘોડી લઈને માલતો થયો ફાધર પાસે પહોંચ્યો ત્યારે મારો બાપનો એમ કહેવાય છે કે નવો કોરની દીકરી પોતાના બાપની આડે ઊભી રહી ગઈ હા પિતાજી કામ જાવ કે રણવીરાની માલી પાસે કે બાપાની વાત સાંભળી બાની સાંભળી બેનની સાંભળી હવે મારી વાત સાંભળતા છો કે બોલ બેટા કે તમે રણમાં જાવ છો તો મારે એક વસ્તુ મંગો બેટા ત્યાં વસ્તુ ન મળે તો મારે જે જોઈશે ને રણ સિવાય મળતી નથી તું માય કે દુશ્મનનું માથું લેતા આવ્યું તેની મારો સૂર્ય દાતા ઘોડી માથેથી હેઠો ઉતરી ગયો પોતાની દીકરીને બથમાં લઈ અને પૂછ્યું બેટા તારે માથાને શું કરવું છે મેં કીધું ને સૂર્યનું સંતાન સૂર્ય જેવું હોય અને તેની સૂર્યની દીકરી એવું બોલી કે પિતાજી તમે હાથે માથામાં મેળાની મને પણ ઢીંગો લઈ દીધો હતો ને એથી અમે ભાઈ બેન રમતા હતા ને એમાં તમારી ખેતી તલવાર ઢીંગાતી હતી ભાઈ એને તલવાર ખેંચી અને ઢીંગાનું માથું વાઢી નાખ્યું છે હે તો એ દુશ્મનનું માથું લેતા આવો ને તો એ માથાને લઈને મારા ઢીંગા માથે રાખી અને દુશ્મનના માથે મારે ઢીંગી પોટલા રમવું છે આ સૂર્યનું સંતાન કહેવામાં બાકી તો આમ ફટાકતો ફૂલતો હોય ઘરમાં કરી જાય એમાં ફૂટો એને પાડી લેવાનો થાય બાપે આજ પૂછું તને પાડિયા એ તારા ઢાલના ગેરી દુનિયામાં પાદરમાં કેમ કોણાનો સિંદૂર રંગ કેમ પાદરની મલેપા પાડ્યો હતો ને પાડિયા માટે એક દીકરી મારો બકલો કપડા ધોય અને દોરીએ નાખતી એક લોકડું વધ્યું એટલે પાડિયા માટે ફૂંકવી દીધું અને તેની કોક કવિએ કીધું તું તો કોક ધીંગાણામાં મરી ગયું છો ગાયુની વારે મરી ગયું છો કોક બેન દીકરીની વારે મરી ગયો છો હે અને આ ઓઢણું ઓઢીને બેઠો છો તેની પાડિયાની માથેથી મારો બાપનો ઓઢણું ઊંચું થયું સાંભળ કવિરાજ આ દીકરીનું ઓઢણું મને એટલે વાલું છે કે આટલા બધા હિન્દુ અને ખટારા મોઢે જો ગાયું કપાતી હોય મારો હિન્દુનો દીકરો છે ને જો કદાચ ખટારો જાતા જોઈએ અને એમના મોરીએ ઈથી તો આવું ઓઢણું બરોબર છે મારો બાપલા
સુરીન હોય ને એ તો અસ્તોર નું હોય અમારો બાપો. હા એને ઘરમાં જ ખબર પડી જાય કે આ કાંઈ ગઈ છે અને ગામમાં તમે પગ બહાર મૂકો તો ખબર પડી જાય ભાઈ આવે છે ભાઈ હગે વગે થઈ જાઓ. હે આ સુરત આગળ કહેવાય અને એની ઘોડી આવતી પડતી ધ્યાન દો रावण ना रंग में अरे रे तुमको पाया रोकारो इनके बता राजा हे बड़ा बड़ा रे राजा ये तमिलनाड महानाड पाया हो रे बंदिया आया राजा रे मारा मारा रे राजा
ધણી કહેવાય. મારી કાગળી એ મારી કાગળી મારા કોઈ બના એક વેર વટાવનો મેલડી મારો મોટો ઈ વિહામો કહેવાય. મારી દાદા બાબડા એ માતાજી મેલડી કોઈ દી મેળવાનો નતો નતાયો દા. મારી ગોયે મન પારતા ગામના બાદરમાં મારી દેવી મન છેતરી કોઈ દી ભાગેડું ઈ થતી નહીં. કોઈ પથારી મને પૂછો હુવાયો અરે રે તારા તનની પાડી દીધી ની મેલડી કે મેટ દીખા. મધરાતનો ગુજરો થાય 12 નો સમય થાય ભાંગતી રાતના થાણે એક ધૂળના ધરીમલાની માથે ત્રણ પાંખડા ત્રિશુલની માથે હવા વેતની નામની થઈ મેલડી એટલું કે ખમા મારા કાનિયા આપણે મારા કાનિયા દુનિયાની મારી બા આજે ભગવા સિકરીનો ધર્મ મેળડી બે વાતું માંડવા આવ્યો. કાના કોઈ પથારી તને ભૂજો ઉમાર્યો તારા તનની ઉતારી મે ખાર આટલું કરવા છતાં તે મને મેલડી કોઈ દી ન મૂકીને હું મેલડી તન કરું ની આલો. મારી એક આંખમાં સમાન મારી દીદી આંખમાં મેલડી ભાદર બોલા. તન બોલાવું મારી દરિયો કાઢો એ બને મારી મેલડી કોઈ દીગાની બને નહીં બને નહીં બને નહીં. પણ समय समय बलवान है नहीं पुरुष बलवान काबे अर्जुन लूटिया वही धनुष्य वही बाण. एक दिन समय ની માલપા કાનિયા રૂમીના વાડાની માલપા ધોળકાના સિપાઈ આવીને એટલું કે કાના એ કાના કોણ કે ધોળકાથી આવી છે ધોળકાના સિપાઈ છે અને ધોળકાના રાજા મામદ શાહ બેગડાનો હુકમ થઈ ગયો છે કે મારા ધોળકા તાબાના કોઈ પણ ગામડાની માલપા કોઈ સીમાડાની માલપા કોઈ વાડીની માલપા કોઈ બાવળનો કોઈ વડલાનો કોઈ ટુકડનો કોઈ લીમડાનું ઝાડ હોય એને કાપી અને એના લાકડા ફોડી અને બધાય લાકડા મારા ધોળકાની માલપા ભેગા કરો હું મામદ શાહ બેગડો આવો હુકમ કરું છું. તો કે કાલ હવારનો દીવ ઉગે ને આ તારા લીમડા નીચે જે માતાજીનો ધૂળીનો ધડીલો રહ્યો ત્રણ પાખાનું ત્રિશુલ રહ્યું દીવડા રહ્યા ધુપેલિયા રહ્યા અને જે નારિયેળના તોરણ બાંધાય બધું ઉતારી લીજે કાલ હવારના દીવ ઉગતા અમે ધોળકાના સિપાઈ આ લીમડા કાપવા આવવાના છે બાપો. મેલડી ભાંડનું ખૂટા માર મામા ખૂટા મેલડી માર મોહાડ ખૂટીદાર. કોઈ વાંધો નહીં બાપુ 11 થી 12 વર્ષની જેની ઉંમર હોય કાનિયો જોગી રાતના 12 વાગ્યા એટલે ધૂળના ધડી એટલે રાતના 12 વાગે ગાયના અડાયા સાણસનું એમ કહેવાય ધુપેજાની માલપા દેતવા કયો ભાઈઓ ધૂળના ધડીલે એક નાનું મિલકતીને માલપા ગાયનું જે કવલી ગાયનું ઘી હતું એ ઘીને 5 આંગળીની માલપા લઈ અને ધુપેજાની માલપા 3 સાંટા ઉડાડ્યા ભાઈઓ.
હાથની માળમાં ધુકેલિયું લઈ બીજા હાથની માળમાં માળાનો બેરખો લઈ અને 11 વર્ષનો રાવણદેવનો દીકરો કાન્યો જોગી એક બે અને ત્રીજો જ્યાં ધુકેલિયાનો આંટો ફેરવે ને ત્યાં તો ધૂળીના ધણીલાની માથે હવા વેચની નાંગણી થઈને મેરડી ખમકારો કરે કાન્યા કોઈ માણા મને દી આંખને ઉઠાડે કોઈ માણા મને હવારે આરતી ટાણે ઉઠાડે પણ કાનિયા મને રાતે 12 વાગે ઉઠાડવાનું મેરડીને ઉઠાડવાનું કારણ તો કે 15 મિનિટનું હતું મથુરાઈના ગજરે રાતના 12 વાગે આખા એશિયાવાળા ગામની માલપા ઝાડ પંખી જપી ગયા છે બે જ માણા જાગે છે કોણ એક કાનિયો જોગી અને બીજું કાનિયા જોગીની ધૂળીના ધડગડાની કાળી નાગણી મેરડી લાગે કાના અત્યારે રાતે 12 વાગે ઉઠાડવાનું કારણ તો કે અને તેદી એ ધ્રુસકે રોકા કાનિયા જોગીએ મેરડીને એટલું બધું મારી તમને ખબર બાપ શું કાના કે ધોળકાના સિપાઈ આવીને કહી જશે કે હવામાં દી ઉગે એટલે આજે લીલુડા લીમડે તોરણ બાંધાને એ તોરણ ઉતારી લીજે આ ધૂળનો ધડીલો આખો લઈ લીજે આ ધુકેલિયું લઈ લીજે આ દીવડા લઈ લીજે કારણ કે કાલ હવારનો દી ઉગેના લીલુડો લીમડો કાપવા અમે ધોળકાના સિપાઈ આવવાના છે મળી મારા જીવતા જો મારી મેરડીના લીલુડા લીમડા કો કાપી રહ્યું જાય મારે કાપિયા જોગીની જીભ કરડીની જીભ જોવો પડે માં अब यदि धूलना धड़ीला मेरडी આવી પણ કેવી આવે માં દુનિયાની મારી પાસે શરી ખાવ છું પણ ધોળકાના સિપાઈ મને કહી ગયા મારા મેલડી તારા કાને વાત તો નાખ્યું નહીં બાપ એ કાનિયા આ રાતે 12 વાગે જે ધુકેલિયા ફેરવાને એ ધુકેલિયા નો ફેરવા હોય અને દિવસના જ્યારે ધોળકાના સિપાઈ તને કેવા માટે જ્યારે તારા વાડાની માલપા આવ્યા ને કે કાનિયા આ લીલુડા લીમડેથી નારિયેળના તોરણ ઉતારી લીધે ધુકેલિયા આથી લઈ લીધે દીવડા આથી લઈ લીધે ત્યારે એકવાર મારા ધૂળના ધણીલા હામી મીટ માંડી અને એટલું કીધું ત્યાં કે મારી ભગવા ભેખની મેલડી અને કદાચ જો ઘોડે સોને ઘોડાનું ટેકડું સાંડવા રહું ને તો મેલડી ઘોડી
ગામડું હોય તો ભલે, સિટી હોય તો ભલે, ઘણી જગ્યાએ કોઈ માણસ ફેલ થઈ જાય, એક્સપાયર થઈ જાય, મૃત્યુ પામે, એટલે ઘણા માણસો પાછળથી એવી વાતો કરે કે એની બાજરી ખૂટી ગઈ છે, એનો સમય પૂરો થઈ ગયો છે, પણ અમુક આ વાત ખોટી પડે હો ભાઈ. હમણાં મારે એક કામાઈ વેરાઈ માતાજીની વાત કરવી છે કે માણાનો સમય તો પૂરેપૂરો હોય, પણ જ્યારે માણા માતા હામા પગ ભરાવે ને ત્યારે માતાજી એનો સમય ઓટોમેટિક ખૂટવાડી દેવા. તમને મને બધાને ખબર છે કે લંકાની ડોટીની માથે રામે રાવણની આરે શ્યામ ડામ દંડ ભેદ આ 4 પ્રકારના યુદ્ધ કર્યા, પણ રામ ક્યાંય જીતાનો નથી, ક્યાંય રાવણ મર્યો મરાનો નથી. પણ રાવણનું મોત ક્યારે આવ્યું કે જ્યારે પરમાત્મા ભગવાન પોતાની માં જગદંબા પોતાની કુળદેવને લંકાની ડોટીની માથે માતાજીને યાદ કરે અને માં આવે અને છતાં રાવણે પગ ભરાવ્યા અને તેથી માતાજીએ કીધું કે હવે કદાચ કાળ ભેગો ન કરું ને, હે તેથી તો રામ રામ મારી ખોડ નો કરવા, મારી ખોડ નો કરવા. મધરાજના ગજરે રાજના 12 એકના તાણાની માથે કામિયો જોગી આંખની માલપા દળદળા ઉડે જાય હાલા દે મેરડીને એટલું કીધું મારી હવે કયો રસ્તો લેવો બાપ. અત્યારે તું જે વાત કરે છે બધી તારી સત્ય છે, પણ હમણાં હવારમાં ધોળકાના સિપાઈ આવશે અને અમારા વાડાની માલપા તારા નામનો જે લીમડો જેના લીમડાને કાપી અને આના લાકડા હોરીને ધોળકા ભેગા કરી છે. માતાજી આનો કાંઈક રસ્તો બતાય બાપ. અને તેથી ધૂળના ધડીમડાની માલપાથી મેલડી એટલું કીધું ખમા મારા કાનિયા દુનિયાની માલપા જગતની માલપા તારું બધું ખૂટે, પણ હું મેલડી આજે ન ખૂટું, કાલે ન ખૂટું. અને ધોળકાના સિપાઈ આ તારા વાળાની માલપા લીમડો કાપવો આવે ને ત્યારે વાડાની માલપા અડાયા સાણ ભરવાનું જે કરંડિયો રહ્યો ને, કરંડિયો હાથમાં લઈ 1 2 અને ત્રીજું મારી મેલડીનું નામ લઈને લીમડાની માથે ખાતા અને લીમડાની તો ધરતીમાં નો ઉતારતો તો મેલડી કોઈ ન ઉતારતો.
પણ મેરડી કે મારે કોઈ દી ન હોય ખુદવાનો વધારો. માતાજીની વાતો કરવા બેહી તો રાજ્યને રાગે ટૂંકી પડે હો ભાઈ. હું માતાજીની વાત કરતા કરતા મારી જીભડીયું થાકી જાય, તમે સાંભળતા સાંભળતા તમારા કાન થાકી જાય, પણ માતાજીનો ઇતિહાસ, માતાજીની વાત ન ખૂટે બાપ. આવા તો માતાજી અનેક વર્ષ આપ્યા છે. અનેક આવી માતાજીની વાતો છે, પણ આજ જે મેરડીની વાત કરવી છે, ઘણા માણસ એમ કે અઢી લાખની મેરડી, ઘણી માણસ એમ કે ફલાણી મેરડી, ઘણા માણસ એમ કે નકટીવાયની મેરડી, ઘણા માણસ એમ કે મહાણી મેરડી. જગતની માલપા મેરડી અક્ષર છે બાબો. પણ જૂનાગઢની કાબાની માલપા જૂનાગઢ કાબાની માલપા પંખીના માળા જેવું ગામ હાકરોડા ગામ, હાકરોડા ગામની માલપા કોડીનો દીકરો નાથો કડબડા જેનું નામ થયો. માતાજી શું કરે ને શું ન કરે એની તમને વાત કરવી છે. પ્રવીણભાઈ રાવળદેવનો સૂત્ર છે કે જગતની માલપા કોઈ ન કરે એવું મેરડી કરે, કોઈ નો આપે એવું મેરડી આપે. અને એવો ને એવો મારો એક બીજો સૂત્ર છે કે જગતની માલપા જેનો કોઈ ધણી ન થાય એનો મેરડી ધણી થયો. હાકરોડા ગામની માલપા પંખીના માળા જેવું નાનકડું ગામ, પણ એ ગામડાની માલપા એક જ ખોયડું કોડીનો ભાઈ નાથો કડબડો જેનું નામ. પણ પોતાના ઘરની પરિસ્થિતિ એવી હતી, પોતાના ઘરની ગરીબાઈ એવી હતી કે ભાંગર તૂટેલ ઓયડી, માહિની દીવાલનો કરો તૂટી ગયેલો, જ્યાં જેને પોતાના કોથળાના સાદરાનો એમ કહેવાય છે કે આડી હંક કરેલી ફરિયાની માલવા એક ત્રણ મંગળાનો એમ કહેવાય છે સુલો ગયો. પણ નાથા તડબડાનું જીવન એવું હતું કે રોજ સવારમાં દી ઉગે એટલે જૂનાગઢના જંગલની માલપા લાકડા કાપવા જવાનું. એ લાકડા કાપી અને જે લાકડા જૂનાગઢની માલપા બજારની માલપા વેચાય અને એ લાકડાના પૈસા આવી, પૈસા આવ્યા પછી જૂનાગઢની માલપા, હાકરોડાની માલપા, નાથા તડબડાના ઘરની માલપા સુલો હડકે ભાઈ. ઘરની માલપા એક પોતાની અર્ધાંગની, એક પોતાની 9 વર્ષનો દીકરો અને એક પોતાની 8 વર્ષની નાની બેન. એકની હવાનો લીવું જો ભલે ઉજા ભારત મારા લવ ભાવના મરણ જગ માર પછી રાખજો કશ્યપ રાવતણા. નાથા તળવદા કોડીએ એક હાથની માલપા કુવાડો, બીજા હાથની માલપા રાંઢું આ લઈ અને પોતાની અર્ધાંગીનીને જય માતાજી કહીને હાલતો થયો ને, ત્યાં તો ફાટલ તૂટેલ ગોદડીની માથે હુતેલી 8 વર્ષની દીકરી આડા મળી બેઠી થઈને એટલું બીજું બાપુ. નાથા તળપદા કોડીએ પોતાની દીકરી સામે મીટ માંડી, દીકરી સામે નજર માંડી. નાથા તળપદા કોડીએ વિચાર કર્યો કે રોજ લાકડા કાપવા જાવ, કોઈ દી મારી દીકરી ઉઠે ને, આજ મારી દીકરી ઉઠી ગઈ. બોલ ને બેટા, 8 વર્ષની દીકરી ફાટક પટેલ ગોદડીની માથેથી ઊભી થઈ અને પાપા પગલી માંડી પોતાના બાપને જઈ અને બથ ભરીને એટલું કીધું કે બાપ, રોજ સવારમાં ઉઠવી પેલા તું લાકડા કાપવા વયો જાસ, અમે હુઈ જા વિચાર તું લાકડા કાપી જૂનાગઢની બજારની માલપા વેચી અને પાછો આવે તો આજ માર તને એક વાત કેવી છે કે આજનો દી લાકડા કાપવા નહીં જાતો નહીં હાલે. કેમ બેટા? કે બાપુ આજનો દીજો કદાચ તું લાકડા કાપવા ન જાને તો મને એવું છે કે હું ભઈલો બા અને તું આપણે સારે પરિવાર આપણે હારે બેહીને ખાઈ લેવી બાબો. નાથા તળપદા કોળીના કાને જ્યાં વાત ગયા ને ત્યાં આંખના ખૂણા ભીના થઈ ગયા. ભાઈ આંખના ખૂણા ભીના થઈ ગયા, આહુડા પાયડાને પી ગયો. અને દરેક વાતની માલપા મેં કીધું છે કે વિસી જેને કઈડો હોય એને ખબર હોય વિસીની વેદના શું કહેવાય, ગરીબાઈ જેને જોઈ હોય એને ખબર હોય ગરીબ એટલે શું કહેવાય.
નાથા બરોબર કોડીએ પોતાની દીકરીની માથે હાથ મૂકીને કીધું બેટા મને અંદરથી એવો વિચાર આવે છે કોક દીક મારા દીકરાને મારી દીકરીને હારે બેહીને ખાઈ લઉં પણ આ ભવની માલપા એવું માંડ્યું નથી હો